ઘસીટારામ. અરે ભાઈ મોહન, તને ખબર છે કે ગઈકાલે રાત્રે પીપળા પાસે રહેતા સુરેશને ડાકણ લઈ ગઈ મોહન. હા ભાઈ ઘસીટા, મને પણ આ સવારે જ ખબર પડી આ બાબતની. ઘસીટારામ. અરે ભાઈ, મેં તો મારા દરવાજા પર ડાકણ આવતીકાલે આવજે એવું લખી નાખ્યું છે, અને જો ડાકણ આવશે તો એ વાંચીને પાછી ચાલી જશે. મોહન. પણ ભાઈ ઘસીટા, તને કેમ ખબર કે ડાકણે હિન્દી વાંચવી આવડે છે? જો ડાકણ પડેલી નથી તો એ કેવી રીતે વાંચશે? ઘસીટારામ. અરે ભાઈ મોહન, અહીં ડરથી હાલત બગડી જાય છે અને તને મજાક કરવી છે? મોહન. વાત તો તું સાચી કરે છે ભાઈ. રાત પડી એટલે તો હૃદયનું ધબકારું વધી જાય છે. પણ ભાઈ ઘસીટા, એક વાત સમજાય નહીં. સુરેશે પણ તો પોતાના ઘરના દરવાજે ડાકણ આવતીકાલે આવજે લખેલું હતું, તો પછી ડાકણ તેને કેમ લઈ ગઈ? ઘસીટારામ. ભાઈ તને ખબર નથી કે શું? કોઈએ ડાકણ આવતીકાલે આવજે કાપીને ડાકણ આજે આવજે કરી દીધું હતું. અને ભાઈ મને તો લાગે છે કે જરૂરથી કાળિયાનું કામ હશે. પોતાનું બચાવ કરવા માટે એણે એવું કર્યું હશે. ચાલ, હવે સાંજ પડી રહી છે, હવે ઘેર જઈએ, નહીં તો અંધારું પડી જશે. और फिर दोनों अपने घर की तरफ चले जाते हैं और रात होने के बाद कालिया. काड़ियो. चाल જોઉં તો કે રાત પડી છે કે નહીં. અંધારું તો પડી ગયું છે. ડાકણ આવતીકાલે વાળું આ ચડિયું હવે બધાને ખબર પડી ગયું છે. અને જો બધાએ પોતાના ઘરના દરવાજે ડાકણ આવતીકાલે લખી દીધું હશે તો ડાકણ સમજી જશે કે આખું ગામ મળીને તેને મૂર્ખ બનાવી રહ્યું છે, અને પોતાનું બચાવ કરવું છે તો હવે કોઈના દરવાજે જઈને ડાકણ આવતીકાલે ને બદલે ડાકણ આજે લખવું પડશે. નહીં તો શું ખબર કે આજે મારો આખરી વારો આવી જાય અને ડાકણ આજે આવજે લખી દે છે અને ઝડપથી પોતાના ઘરમાં દોડી જાય છે. પછી એ ચૂપચાપ બહાર જોઈ રહ્યો છે અને થોડા સમય પછી તેને એક બહુ ડરામણી ડાકણ દેખાય છે. એ એક ઘરના દરવાજા પાસે જાય છે જ્યાં ડાકણ આજે આવજે લખેલું હોય છે, અને એ ઘરમાં ઘૂસી જાય છે અને ત્યાં સૂઈ રહેલા માણસને ઉઠાવી લઈ જાય છે. કાળિયો. અરે મરી ગયો રે, કોઈ તો મને બચાવો, એ ડાકણ મને લઈ જઈને ખાઈ જશે. આમ તે માણસ ચીસો પાડી રહ્યો હોય છે. આખું ગામ એના ચીસો સાંભળે છે, પણ કોઈ પણ વ્યક્તિ ડરથી બહાર નથી આવતું, અને ડાકણ એને લઈ જઈને ગાયબ થઈ જાય છે. કાલિયા. અરે વાહ, આજે પણ મારી જાન બચી ગઈ. મારી તરકીબો તો બરાબર કામ કરી રહી છે. પછી બીજા દિવસે સવારે. મોહન. અરે ઘસીટારામ ભાઈ, તને ખબર છે ગઈકાલે રાત્રે ડાકણ ફરીથી એક માણસને લઈ ગઈ છે. ભાઈ, જો આવું જ ચાલતું રહ્યું તો એક દિવસ આખું ગામ પૂરું ઉજળાઈ જશે અને આપણને જલ્દીથી જ કંઈક કરવું પડશે. સાચું બોલ્યો ભાઈ. મને પણ લાગતું હતું કે આ બધાના પાછળ કાલિયાનો જ હાથ છે અને હવે એને પાઠ ભણાવવો જ પડશે. પછી રાત પડી જાય છે. કાલિયા. લાગે છે હા, બહાર અંધારું પડી ગયું છે. એવું કહીને એ ફરી પાડોશીના દરવાજા ઉપર લખેલું બદલવા માટે નીકળી પડે છે. એ લખાણને એ એમના ઘસી જ રહ્યો હોય છે કે તેટલામાં ઘસીટારામ અને મોહન એને રંગે હાથો પકડી લે છે. ઘસીટારામ. કેમ ભાઈ કાલિયા, તું જ છે ને જો રોજ આવું કામ કરતો હતો? કાલિયા. ના ના ઘસીટારામ ભાઈ, એવું તો કંઈ નથી. આ તો પહેલેથી જ મચરાયું હતું. હું તો એને ફરીથી લખી રહ્યો હતો એટલા માટે કે ડાકણ અહીં ન આવે. ઘસીટારામ. અમને મૂર્ખ ન બનાવો કાલિયા, અમે તને રંગે હાથો પકડી લીધો છે અને હવે ઉલટી વાત ન કરીશ. પછી ઘણી રાત થઈ જાય છે. કાલિયા. અરે ભાઈ, બહુ રાત પડી ગઈ છે. હવે અહીં ઊભા રહીને કંઈ ફાયદો નથી. ચાલો ત્રણેવ મારા ઘેર જઈએ અને ત્યાં શાંતિથી બેઠા બેઠા વાત કરીશું. ઘસીટારામ. ના ના, હવે જે વાત છે અહીં જ થશે, અને તને રંગે હાથ પકડી લીધો છે અને હવે હું આખા ગામને બોલાવીશ જેથી બધા લોકોને ખબર પડે કે તું શું કરી રહ્યો છે. અરે ગામવાલાઓ, બહાર આવો, મેં કાલિયાને રંગે હાથો પકડી લીધો છે. કાલિયા. અરે મૂર્ખ ઘસીટા, તું શું કરી રહ્યો છે? કેમ આટલી જોરથી ચીસો પાડી રહ્યો છે? તારી આવાજ સાંભળીને તો ચોક્કસ ડાકણ આવી જશે અને ડરથી તો કોઈ ગામવાળો બહાર આવશે પણ નહીં. ઘસીટારામ. હું કોઈ ડાકણથી નથી ડરતો. હું તો તારી સચ્ચાઈ બધાને બતાવીને જ રહીશ.
કાલિયો, લાગે છે કે આ તો આજે આપણે મરાવ્યા વગર શાંત નહીં બેસે. ને એટલામાં જ ડાકણ એ ત્રણેવની અવાજો સાંભળીને ત્યાં પહોંચી જાય છે. કાલિયા, અરે મરી ગયો રે, આ તો એ જ ડાકણ છે. હવે આપણું શું થશે? હે ભગવાન બચાવો. લે ઘસીટારામ, તને બહુ શોખ હતો ને ચીસો પાડવાનો, હવે મજા ચાખ. ડાકણ, હા 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 હા, અરે વાહ, આજે તો 3 શિકાર મળ્યા અને કોઈના દરવાજા પણ ખખડાવવાનો નહીં પડ્યો. કાલિયા, ડાકણબેન, ઘસીટારામને તો તમને મળવાનો બહુ શોખ હતો. દરરોજ મને કહેતો કે મને ડાકણને મળવું છે, પહેલા તમે એના સાથે જરૂરથી મળો. ઘસીટારામ, નહીં ડાકણબેન, કાલિયાને તો તમને બહુ પ્રેમ છે. એ તો દરરોજ તમારી ચર્ચાઓ કરતો હતો, કહેતો કે જ્યારે તમને મળશે ત્યારે પ્રેમની ઉપજ વ્યક્ત કરશે. અને હવે જુઓ કેમ શરમાઈ રહ્યો છે. કાલિયા, ઘસીટારામ, શરમાઈશ નહીં. ડાકણબેનને પ્રેમની કબૂલાત તો કરી જ લે. મોહન, અરે દૈયા, હવે તો આ ડાકણ આપણામાંથી કોઈને પણ નહીં છોડે. ભાગો રે ભાગો, પોતાની જાન બચાવો. મરી ગયા રે, આજે આપણા ત્રણેવ કોઈ નહીં બચાવી શકે. ભાગો રે ભાગો. પછી એ લોકો ભાગીને એક ઘણા જંગલમાં પહોંચે છે. ત્યાં તેમને એક ગુફા દેખાય છે. કાલિયા, અરે ભાઈ જુઓ, સામે એક ગુફા છે, ચાલો તેમાં જઈને છુપાઈ જઈએ. પછી તેઓ ત્રણેવ ગુફાની અંદર જાય છે અને થોડું અંદર જતા તેમને એક સાધુ તપસ્યા કરતા મળે છે. કાલિયા, હે સાધુ બાપા, કૃપા કરીને અમારી જાન બચાવો. ઘસીટારામ, હે સાધુ બાપા, અમારા ગામ પર એક ડાકણનો આતંક છે. રાત્રે એ ગામમાં આવે છે અને દરરોજ એક માણસને ઉઠાવીને લઈ જાય છે. અમે ત્રણેવ એમની પાસેથી બચીને અહીંયા સુધી આવ્યા છીએ. સાધુ મહારાજ, મને ખબર છે એ ડાકણ વિશે. કાલિયા, બાપા, જો તમને ખબર છે તો કૃપા કરીને કહો કે એ અમારા ગામના લોકોના પાછળ કેમ લાગી પડી છે. સાધુ મહારાજ, બહુ જૂની વાત છે. કોઈ ગામમાં એક નવદંપતિ બીજું ગામ છોડીને ભાગીને રહેવા આવ્યા હતા, પણ ગામવાળાઓને આ ગમ્યું નહીં. એમને બધી રીતે ટાંક્યા અને તેમનો નાશ કરવાનો પ્રયાસ કર્યો. એ સ્ત્રી તો બચી ગઈ, પણ ગામવાળાઓએ એના પતિને મારી નાખ્યો અને અહીં જંગલમાં દફનાવી દીધો હતો. પતિથી વિયોગના દુઃખમાં એ સ્ત્રીએ પોતાનું જીવન પણ દઈ દીધું અને એ ડાકણ બની ગઈ. હવે એ પોતાના પતિની શોધમાં આ ગામમાં ફરી રહી છે. કાલિયા, આ તો બહુ દુઃખદ ઘટના છે. સાધુ મહારાજ, કૃપા કરીને અમને એનો ઉપાય બતાવો. સાધુ મહારાજ, એક જ ઉપાય છે. એને તેના પતિ સાથે મળી આપવું પડશે અને ત્યારે જ એ ડાકણ ગામનો પીછો છોડશે. કાલિયા, પણ એનો પતિ તો મરી ગયો છે, હવે એને ક્યાંથી લાવીએ. સાધુ મહારાજ, અહીંથી થોડુંક જ દૂર એક વટવૃક્ષ છે, એની નીચે એની લાશ દફનાયેલી છે. તમારે એને ઊંડાડી કાઢવી પડશે અને ડાકણની સામે લઈ જવું પડશે. કાલિયા, જે આજ્ઞા સાધુ મહારાજ. પછી એ ત્રણે વટ વૃક્ષની શોધમાં જંગલમાં આગળ વધે છે. થોડી દૂર જતા તેમને વટ વૃક્ષ મળી જાય છે. મોહન, જુઓ ભાઈ, લાગે છે કે આ જ એ વટ વૃક્ષ છે. હવે ચાલો ત્રણેવ મળીને ખોદકામ શરૂ કરીએ. થોડું ખોદ્યા પછી તેમને ડાકણના પતિનો કંકાલ મળે છે. ભૂત, કોણ છે જે મને મારી ઊંઘમાંથી જગાવવા આવ્યું છે? કોણ છે જેને એની પોતાની મોત અહીં લાવી દઈ છે? કાલિયા, અરે મરી ગયા રે, આ તો ડાકણનો પણ બાપ લાગે છે. હવે તો ખરેખર ડર લાગી રહ્યો છે. હજુ સુધી તો આંખ પણ ખોલી નથી અને મારવાની ધમકી આપી રહ્યો છે. ઘસીટારામ, ભૂતજી, અમે અહીં પાસના ગામમાંથી આવ્યા છીએ. ભૂત, તમે જ લોકો હતા ને જેમને મારી જાન લીધી હતી? હવે તમારું પણ અંત આવી ગયો છે. મરવા માટે તૈયાર થઈ જાઓ. ઘસીટારામ, અમે તો તમને તમારી ડાકણ પત્ની સાથે મળવા માટે આવ્યા છીએ. કાલિયા, ભૂતજી, આપણી યાદમાં આપણી પત્ની આપણો પીછો કરી રહી છે અને કૃપા કરીને અમારા સાથે અમારું ગામ જઈને તેની તમારા દર્શન આપો, જેથી તે અમારું પીછો છોડી દે. ભૂત, સાચે? શું મારી પત્ની ખરેખર આટલા વર્ષોથી મારી શોધમાં ફરી રહી છે? કાલિયા, હા ભૂતજી, હવે વિલંબ ના કરો અને અમારી સાથે ચાલો.
પછી એ ચારે મળીને ગામ તરફ ચાલે છે. થોડા જ સમયમાં ગામમાં પહોંચી જાય છે. કાલિયા: લો ભૂતજી, હવે અમે ગામ પહોંચી ગયા છીએ. હવે કૃપા કરીને તમારા પ્રેમને બોલાવો. ભૂત: હે પ્રિયતમ, તું ક્યાં છે? જુઓ, હું આવી ગયો છું. હવે આવી જા. હવે વધુ રાહ જોઈ શકતો નથી. ત્યારે ડાકણ ત્યાં આવે છે અને પોતાના પતિ સાથે મળીને ખૂબ જ ખુશ થાય છે. અને પછી તે ત્રણેય મિત્રોનો આભાર માને છે અને પોતાના પતિ સાથે ગામ છોડીને હંમેશા માટે ત્યાંથી ચાલી જાય છે. ત્યારે કાલિયા ડાકણને વિનંતી કરે છે. કાલિયા: ડાકણબેન, કૃપા કરીને તમે અમારા ગામમાંથી જેમને પણ તમારા પતિ સમજીને ઉઠાવીને લઈ ગયા હતા તેઓને પાછા અમારા ગામમાં મોકલી દો. ડાકણ: તમને જંગલમાં એક જૂની ગુફા મળશે. ત્યાં એક ઘણું ઊંડું ખાડું છે. એ જગ્યા પર તમારા બધા ગામવાળા તમને મળશે. અને એવું કહીને ડાકણ અને ભૂત હંમેશા માટે ત્યાંથી ચાલ્યા જાય છે.